ચાણસ્મા નાગરિક સહકારી બેંક લિમિટેડ ચાણસ્માની આજરોજ સાધારણ સભા યોજાઈ 60મા વાર્ષિક અહેવાલ 2023-24ની વાર્ષિક સાધારણ સભા સુરાણી સંસ્કાર ભવન ચાણસ્મા ખાતે મળી હતી, જેમાં મોટી સંખ્યામાં ચાણસ્મા નાગરિક બેંકના તમામ સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બેંકનો સ્ટાફ અને ચેરમેનશ્રી, ડિરેક્ટરશ્રીઓ, મેનેજરશ્રી, બેંકનો સ્ટાફ, કર્મચારીઓ હાજર રહ્યો હતો. ચેરમેનશ્રી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા બેંકે કેટલો નફો કર્યો તે જણાવ્યું. અહીં ગામની અંદર જે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં સારા ટકા મેળવ્યા હતા તેનું ગિફ્ટ ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું. આજરોજ ચાણસ્મા ખાતે ચાણસ્મા નાગરિક બેંક લિમિટેડ ચાણસ્માની સાધારણ સભા મળી, જેમાં ચેરમેન શ્રી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા બેંક દ્વારા વોટ્સએપ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, રૂપે કાર્ડની સુવિધા અને યુપીઆઈની સુવિધા ચાલુ કરવામાં આવી તેવી જાહેરાત કરવામાં આવી. અહેવાલ મિહિર પટેલ, ચાણસ્મા. ઉમેશભાઈ સાહેબ, આજની ચાણસ્મા નાગરિક બેંકની વાર્ષિક સાધારણ સભા મળી છે અહીંયા સુરાણી વારી ખાતે, એના વિશે બે ચાર શબ્દો કહેવા માટે વિનંતી. આજે ચાણસ્મા નાગરિક સહકારી બેંકની જનરલ 59મી જનરલ સભા મળી, જેમાં અમારા ચેરમેન શ્રી રાજુભાઈએ તમામ અહેવાલ આપ્યો છે અને હું છેલ્લા રાજુભાઈ જ્યારથી ચેરમેન બન્યા ત્યારથી હું જાણું છું કે તે સતત અહીંયા હાજરી આપી વાપરી રહેતા હોવા છતાં પણ જ્યારે પણ મિટિંગ હોય 15 દિવસ અહીંયા રહેવાનું, આવી જવાનું અને જે 19 કરોડ રૂપિયા એન્ટ્રી હતું તે આજે ઘટાડીને 0% ઉપર લાવ્યા છે. એ એમનો આભાર છે કે નહીંતર આ નાગરિક બેંક આખી ડૂબી જોત અને નાગરિક બેંકમાં શું પ્રશ્ન ઊભો થયો તે બહુ વિચારવા જેવું હતું. પણ જ્યારથી આ રાજુભાઈ નાગરિક બેંકના ચેરમેન બન્યા અને એમને જબરજસ્ત રસ લીધો અને વસૂલાત કરવામાં બહુ મોટો ફાળો આપ્યો અને આજે 0 NPA લાઈને મૂકી દીધું અને બેંકની સારી એવી પ્રગતિ થઈ રહી છે. એમના નેજા હેઠળ તમામ ડિરેક્ટરો પણ સહકાર આપે છે, તમામ કર્મચારીઓ પણ એને સહકાર ખૂબ ખૂબ આપે છે. બેંકના સભાસદો અત્યારે હાલ 23,000 છે અને બેંકની કામકાજની પ્રગતિ બી સારી ચાલતી છે. અમારા બધા ડિરેક્ટર ભાઈઓ, સભાસદ ભાઈઓ બધા સહકાર બી સારો છે. ઉમેશભાઈ સાહેબ બી અમારા સેવાકીય પ્રવૃત્તિઓમાં બી આગળની બેંકની કામકાજમાં અમને મદદરૂપ થઈ છે. પણ દિલીપભાઈ બી અમારી હાથે તરીકે અમે એમને રાખેલા જ છીએ. કામકાજ બી અમને હોય એવું આપે છે કે ભાઈ આ બહુ કરો, આમ કરો, એમાં અમારું પ્રગતિ બી સારી દેખાય છે. બેંકની આજની સભામાં સાહેબ કયા કાર્યક્રમો થયા? આજની સભામાં કયા કાર્યક્રમ? અમે આ વખતે વૃક્ષારોપણ કર્યું અને આગળ અમે બ્લડ કેમ્પ કર્યો હતો. આ વર્ષે થોડું વરસાદના વિઘ્નના કારણે અમે થોડું વિચાર્યું નહોતું બધું, પણ વૃક્ષારોપણ કાર્યક્રમ અમારો બહુ સરસ થયો. સાહેબની આ નિગરાનીમાં અમે વૃક્ષારોપણ કાર્યક્રમ પૂરો કર્યો. ભવિષ્યના સમયમાં બેંક દ્વારા શું નવા કાર્યક્રમો આપવામાં આવશે? ભવિષ્યમાં જે રિઝર્વ બેંક જે નિર્ણયેલા છે એ પ્રમાણે આપણે કરવાનું હોય છે. એવા આપણે સેવાકીય પ્રવૃત્તિઓમાં જે થશે આપણે કરતા રહીશું. આભાર.